सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते। न सत्तन्नासदुच्यते तत्सत् तस्मात् सत् असतोः भिन्नम तन्निषेध अवधिभूतम। सतનો અર્થ કરવામાં આવ્યો કે જે દૃશ્ય છે, મૂર્ત છે, ઘડાયેલું છે, જ્ઞાનનો વિષય છે, સ્થૂળ છે, કાર્ય છે. અસતનો અર્થ કરવામાં આવ્યો કારણ જે સ્મુક્ષ છે, સતના સંદર્ભમાં सूक्ष्म है, अव्यक्त है, अव्याकृत है, कारण है. सत असतो भिन्नम जो ब्रह्म ने सतपण ना कहवाय असतपण ना कहवाय. सत असतो भिन्नम सत और असत बन्ने थी जे भिन्न है एटले के तन्निषेध अवधिभूतम. सत नहीं माटे सतनो निषेध करवामां आवे, असतनी असतनो निषेध करवामां आवे, कार्यनो कारणनो निषेध करवामां आवे. अवधिभूतम त्यां सुधी ज्यारे वळी आगळ निषेध न थई शके एने अवधि कहेवाय. तो
કઠોપનિષદ કહેવામાં આવ્યું મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. મહતઃ પરમ અવ્યક્તમ, આ મહત છે કાર્ય છે, સૌથી પહેલું કાર્ય મહત, અને પછી એમાંથી સ્થૂળ સુધીનું જગત જન્મ્યું. આ મહત છે એ સતનું પ્રતિનિધિ છે, સત દર્શાવે છે. મહતઃ પરમ અવ્યક્તમ, મહત્વમાં કાર્ય અવ્યક્ત છે, પ્રકૃતિ છે, વ્યાકૃત છે, કારણ છે, મૂળ કારણ. અવ્યક્તાત પુરુષ પરઃ, એ અવ્યક્તથી આગળ નિષેધ થઈ ના શકે. અવ્યક્તાત પુરુષ પરઃ, પુરુષ અવ્યક્તાત પરઃ, આ પુરુષ છે, પરમાત્મા છે, ચૈતન્ય છે, એ અવ્યક્ત પણ પર છે, ચડિયાતો છે, સૂક્ષ્મ છે, એનો આત્મા છે. પુરુષથી ચડિયાતો કોઈ ખરું કે નહીં? જો અવ્યક્ત સુધી બધાનો બાદ થઈ શકે તો પુરુષનો બાદ થઈ શકે નહીં. પુરુષાન્ન પરમ કિંચિત, પુરુષનો પરમાત્માનો બાદ કરનારનો પણ જે આત્મા જે સત્ય છે એ બાદ યોગ્ય નથી. સા કાષ્ઠા સા પરાગતિ, એ બધાની પરાકાષ્ઠા છે, પરાગતિ છે. આ પ્રકારે ઉપનિષદમાં બ્રહ્મ જે નથી એના નિષેધ દ્વારા અતદ્વ્યાવૃત્યા, અતદ્વ્યાવૃત, તત એટલે બ્રહ્મ, અતત એટલે બ્રહ્મ નથી, અને વ્યાવૃત્તિ દ્વારા, નિષેધ દ્વારા, એને બાદ કરવા દ્વારા જે બચે છે એ બ્રહ્મ છે. એ પ્રકારે ઉપદેશ કરાવે. એ જ ઉપદેશ અહીં કરવામાં આવ્યો. સતન્ના સદુચ્યતે. તો પછી કંઈ રહે છે કે નહીં? તત અવધિભૂતમ તત અવભાસકમ. તો કે હા, આ સતને અસતની અવધિભૂત પ્રકૃતિ જે છે એનું પણ અવધિ અવભાસકમ. આ સત અને અસત બંને અચેતન છે, સ્વયં પ્રકાશ નથી, તેથી એ સ્વયં સત્તા ધરાવનાર નથી. એમને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર, હવા પણ પ્રદાન કરનાર, ભાસવા પણ પ્રદાન કરનાર. તો બધી વિશેષતા સત અને સત દ્વારા બધી વિશેષતા છે એ બધી વિશેષતાનો નિર્દેશ કરવામાં આવે. નિર્વિશેષમ, બધી વિશેષતાઓ ઉપાધિનો ધર્મ છે, જે સવારે ચર્ચા ચાલે છે. અને તેથી પ્રક્ષયમ કરવામાં, વિશેષ પ્રક્ષયમ, જ્યાં વિશેષનો ક્ષય થઈ જાય, વિશેષનું કોઈ અસ્તિત્વ ના રહે તો નિર્વિશેષમ. નિર્વિશેષમ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સત્ય, આ બધા શબ્દો ઉપનિષદમાં સ્થળે સ્થળે એનો પ્રયોગ થયો છે. ક્યાંક નિત્ય કહેવામાં આવે, ક્યાંક શુદ્ધ, ક્યાંક બુદ્ધ, ક્યાંક મુક્ત. સત્ય, પરમાનંદ, અદ્વિતીયમ, આ બધા જ સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ, નિર્વિશેષ તત્વના બધા વાચક કહો. એવ પરમ બ્રહ્મ, આવું જ પરમ બ્રહ્મ છે. ઇદમેવ અહમસ્મીતિ મુમુક્ષુભિ સ્વાત્મના જ્ઞાતવ્યમ. જ્ઞેયમ, જ્ઞેયમ જે જાણવું જોઈએ, જ્ઞાતવ્યમ જે જાણવું જોઈએ. આ પરમ બ્રહ્મ જે સત અસત બંનેથી પર છે, બંનેથી રહિત છે, બંનેની પહોંચ જ્યાં નથી, બંનેનું અધિષ્ઠાન છે, અવભાસક છે. જ્ઞેયમ, જ્ઞાતવ્યમ, એને જાણવું જોઈએ. કઈ રીતે જાણવું જોઈએ? ઇદમેવ અહમસ્મીતિ જ્ઞાતવ્યમ. ઇદમ, આ બ્રહ્મ જ હું છું. બધી વિશેષતાઓની અવધિ જ્યાં આવે, એ જે નિર્વિશેષ, એ બ્રહ્મ હું છું, એ પ્રકારે જાણવું જોઈએ. અને તો જ એને જાણી શકાય. બધા નિષેધ દ્વારા જેનો નિર્દેશ કરવામાં આવે, જો મારાથી ભિન્ન ન હોય તો શૂન્ય થઈ જાય. આપણે સર્વ ચર્ચા કરવામાં આવી. ઈશ્વર કે પરમાત્મા કે બ્રહ્મ એ આત્મભૂત જ છે, જેનો આ પ્રકારે જેનો ઉપદેશ કરવામાં આવે છે. નિષેધ દ્વારા પરમાત્માનો, બ્રહ્મનો, ઈશ્વરનો ઉપદેશ કરવામાં આવે છે.
એવું ત્યારે જ હોય જ્યારે એ બ્રહ્મ કે ઈશ્વર આત્મા હોય. આવા બ્રહ્મને સ્વયં સિદ્ધ સત્તા સ્ફૂર્તિ સ્વરૂપ એને જ્ઞેયમ જાણવું જોઈએ. આત્મતયા જ્ઞાતવ્યમ મોક્ષ મોક્ષને આત્મતયા આત્મા એ જ જાણવું છે. ઇદમેવ અહમ બ્રહ્મ, આ બ્રહ્મ હું છું. સ્વાત્મના જ્ઞાતમ વસ્તુ ન તો સત નાપી અસત છે તે સિદ્ધમ. તેથી સ્વાત્મના જ્ઞાતમ એમ વસ્તુ, ભગવાનનો જ્ઞેયમ જે છે જ્ઞાતવ્ય છે એની પ્રતિજ્ઞા કરી. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ, હે અર્જુન જે જ્ઞેય છે જ્ઞાતવ્ય છે જાણવા યોગ્ય છે, જાણવાનું જે છે જેને જાણવા વગર ન ચાલે. જે જાણ્યા પછી કશું જાણવાનું બાકી ન રહે, જેને જાણ્યા વગર બધું બાકીનું જ્ઞાન એકડા વગરના મેળા જેવું છે એમ કહેવાય. જ્ઞેય કહો પરમાત્મા પરમબ્રહ્મ, આત્મતયા જાણવું જોઈએ. એ જ્ઞાતમ વસ્તુ, આ જે જ્ઞેય છે જે આત્મતયા જાણવાની છે એ સત પણ નથી અસત પણ નથી, એ પ્રકારે સિદ્ધ થયું. આમ 12મા શ્લોકની ટીકા કર્યા પછી 685મા પાન પર 13મા શ્લોકથી કહે છે, એવં સચયો યત પ્રભાવશ્ચ ઇતિ અત્ર તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ યદ વિકારી યતસ્ય. એ ક્ષેત્રની વાતથી પહેલી પંક્તિમાં સચય એ ક્ષેત્રજ્ઞ કયો છે, એનું સ્વરૂપ કેવું છે કહેવામાં આવ્યું. ને સત્તન્ના સદુચ્યતે યદ પ્રભાવશ્ચ, એ ક્ષેત્રજ્ઞનો પ્રભાવ કેવો છે. સચયો યત પ્રભાવશ્ચ, એનો કેવો પ્રભાવ છે એ હવે કહેવાનું છે. સચય એ ક્ષેત્રજ્ઞ કહો પરમાત્મા કેવો છે, અર્થાત એનું સ્વરૂપ કેવું છે કહેવામાં આવ્યું. ન સત્તન્ના સદુચ્યતે, એટલે સચય એ અંશની ભગવાને પ્રતિજ્ઞા પૂરી કરી. યત પ્રભાવશ્ચ, એ ક્ષેત્રજ્ઞનો શું પ્રભાવ છે. ઇત્યત્ર યત શબ્દ વિવક્ષિતમ ક્ષેત્રજ્ઞસ્ય આત્મ, પહેલા યહ કહ્યું. સચય એ કોણ કેવો છે, એ યત યહ દ્વારા યશ શબ્દની પ્રથમાંત યત શબ્દ વિવક્ષિતમ ક્ષેત્રજ્ઞસ્ય આત્મનો નૈજમ તત્વમ. યહ શબ્દ દ્વારા વિવક્ષિતમ જે કહેવાની ઈચ્છા છે. યહ શબ્દના સચયો યહ એ પરમાત્મા કેવો છે, યહ શબ્દ દ્વારા વિવક્ષા જે કહેવાની ભગવાનની ઈચ્છા છે, જે ભગવાન જે કહેવા ઈચ્છે છે. શું કહેવાય છે? ક્ષેત્રજ્ઞસ્ય આત્મન નૈજમ તત્વમ. ક્ષેત્રજ્ઞ કહો આત્મા કહો એનું નૈજમ તત્વમ, એનું સ્વરૂપ શું છે એ ભગવાન કહેવા માંગે છે. સચય એ ક્ષેત્રજ્ઞ કોણ છે, એ દ્વારા ભગવાન ક્ષેત્રજ્ઞ આત્મા છે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ કહ્યું. પ્રકૃતિ પ્રાકૃત વિલક્ષણમ, પ્રકૃતિ એટલે કે કારણ, પ્રાકૃત એટલે કાર્ય. પ્રકૃતિ પ્રાકૃત વિલક્ષણમ, કારણ કાર્ય વિલક્ષણમ, કારણ કાર્યથી અત્યંત ભિન્ન લક્ષણ ધરાવનારું, જેમાં કારણપણો પણ નથી કાર્યપણો પણ નથી. અનંતમ અનપરમ અબાહ્યમ વગેરે. યતિમિહિ વિદેહ મુક્ત્યૈ સ્વાત્મના જ્ઞાતવ્યમ. તો યતિને મુમુક્ષુને સંન્યાસીને વિદેહ મુક્તિ જોઈતી હોય તો આ ક્ષેત્રજ્ઞને આત્મતયા જાણવું જોઈએ, એ ભગવાને કહ્યું. ઇતિ નિરૂપ્ય, આ પ્રકારે 12મા શ્લોકની બીજી પંક્તિમાં ભગવાને નિરૂપણ કર્યું. હવે 13મો શ્લોક શરૂ થાય છે. અધુના, હવે સર્વશ્રુતિ પ્રસિદ્ધસ્યાપી બ્રહ્મણઃ
આમ તો બ્રહ્મ છે, પરમાત્મા બધી શ્રુતિમાં પ્રસિદ્ધ છે. બધી શ્રુતિ, બધા જ ઉપનિષદ વાસ્તવમાં બ્રહ્મનું જ નિરૂપણ કરે છે. વેદૈ અનેકૈ અહમેવ વેદ્ય. ભગવાન કહે કે ભાઈ બધા વેદ વડે હું જ વેદ્ય છું, જાણવા યોગ્ય છું. આમ બધા જ શાસ્ત્રો એકમાત્ર પરમાત્માનું જ નિરૂપણ કરે છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે. સર્વશ્રુતિ પ્રસિદ્ધ બ્રહ્મણ. બ્રહ્મ કહો, પરમાત્મા કહો, બધી શ્રુતિમાં પ્રસિદ્ધ છે. બધી શ્રુતિ, બધા ઉપનિષદ વાસ્તવમાં એનો જ ઉપદેશ કરે છે, એનું જ પ્રતિપાદન કરે છે, એનું નિરૂપણ કરે છે, એને જ પ્રકાશિત કરે છે. છતાં પણ ન સત ન અસત, એ સત પણ નથી, અસત પણ નથી, એમ કે વિદિત પણ નથી, અવિદિત પણ નથી, કાર્ય નથી, કારણ નથી, જાણેલું નથી, નહીં જાણેલું નથી. વિદિત અવિદિત અન્યત્વેન, આ પ્રકારે કહેવામાં આવે. ત્યારે પછી જે કંઈ જાણીએ છીએ એ તો બ્રહ્મ નથી, એ નથી જાણતા એ બ્રહ્મ નથી. તો પછી એ છે કે નહીં પ્રશ્ન થયો ને. કશી વસ્તુ છે એ આ કક્ષામાં આવે. જાણીએ છીએ કે જાણી શકાય એવી છે. નથી જાણતા એટલે શું? જેને અત્યારે જાણીએ છીએ અથવા જેને જાણી શકાય એ વસ્તુ છે એમ કહેવાય. પણ વિદિત અવિદિત સત અસત બંનેથી અન્ય છે. અને તેથી એ વસ્તુ છે કે નહીં પ્રશ્ન થયો. વસ્તુ છે ક્યારે કહેવાય? આપણે જાણતા હોઈએ ત્યારે કે જાણી શકતા હોઈએ ત્યારે. પરંતુ જે જાણીએ છીએ પણ બ્રહ્મ નથી, જે જાણી શકીએ જે પણ બ્રહ્મ નથી, તો શું છે કે નહીં? કારણ કે આપણા સંસ્કાર એવા છે ને કે ભાઈ ઘડો છે એમ કહીએ આપણે. વિદિત છે, અથવા તો ધારો કે માંથી દૂર હોય, મને જરૂર પડે તો એ જાણવાનું હશે, અવિદિત છે. એટલે આ ઘડો જે છે વિદિત અવિદિત આ કક્ષામાં આવે. સમગ્ર જગત, બધું દૃશ્ય જગત વિદિત અવિદિત કક્ષામાં આવે. એ છે આપણે જાણીએ છીએ. જગત છે જાણીએ છીએ, નામ રૂપ છે જાણીએ છીએ. બધું નામ રૂપાત્મક જગત તો વિદિત અવિદિત એની કક્ષામાં આવે. અને તેથી આ બ્રહ્મની વાત કરો એ છે કે નહીં ભાઈ? જે વસ્તુ છે એમ કહેવા અમે ટેવાયેલા છે, કક્ષામાં બ્રહ્મ આવતું નથી. તત્સદભાવસ્ય સંશયિતવ્ય. એટલે બ્રહ્મ છે પરમાત્મા એટલે હંમેશા વિષય રહેલો જ છે સંશયનો અને વિવાદનો. ભગવાન છે કે નહીં સંશયિતવ્ય. અને એ માટે સંશય જન્મે કે ભગવાન કહો, બ્રહ્મ કહો, પરમાત્મા કહો, છે કે નહીં એવો સંશય જન્મે. તો હવે એ સંશય દૂર કરવો પડે. બ્રહ્મ છે એવું નિશ્ચય થાય તો જ પછી બ્રહ્મને જાણવાનો આગળ પ્રયત્ન થાય. પણ પહેલા મનમાં શંકા આવે કે ભાઈ પરમાત્મા છે કે નહીં. છે એની પહેલા શું ખાતરી? એટલે યત સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિયાદ ચેષ્ટંતે. તો આવો પ્રશ્ન જ્યારે નિષેધ કરવામાં આવ્યો, બ્રાહ્મણ અભિવદંતી અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ પ્રકારે નિરૂપણ કર્યું યાજ્ઞવલ્ક્યજીએ ગાર્ગી સમક્ષ. પ્રશ્ન થયો કે આવો પરમાત્મા નિષેધ દ્વારા જ એનું નિરૂપણ થયું, એ છે કે નહીં? એ તસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગે સૂર્ય ચંદ્રમસૌ વિધુતો તિષ્ઠતા. પછી વર્ણન કર્યું કે ભાઈ જો આ સૂર્ય ચંદ્ર આ બધી વસ્તુઓ બરાબર એના પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. આ સૂર્યને અમુક સ્થાને મૂકવામાં આવે, ગમે ત્યાં નથી મૂકવામાં આવે.
સૂર્યની એવા સ્થાને મૂકવામાં આવ્યો છે જ્યાંથી એ સમગ્ર જગતને પ્રકાશિત કરી શકે. ગુફામાં મૂક્યો તો ના થાય, નીચે મૂક્યો તો ના થાય. ચંદ્રને પણ એ પ્રકારે મૂકવામાં આવ્યો છે જ્યાંથી એ જગતને પ્રકાશિત કરી શકે. આમ જગતના દરેક દરેક તત્વને એના યોગ્ય સ્થાને મૂકવામાં આવ્યું છે. એ દરેકને એનું કર્તવ્ય સોંપવામાં આવેલું છે. એ બતાવે છે કે બધાનું નિયંત્રણ કરનાર કોઈ કે છે. આપણે નિયંતા રૂપે ત્યાં આગળ ઈશ્વરનું હોવાપણાની સંભાવના દેખાડે. એના માટેનું પ્રમાણ નથી, પ્રૂફ નથી, પુરાવો નથી. પણ ભગવાન છે એવી સંભાવના કે યોગ્યતા બતાવી, હોવાની યોગ્યતા બતાવી, ભગવાનની હોવાની સંભાવના બતાવી. અહીં પણ આ પ્રકારે સત પણ નથી, અસત પણ નથી. એટલે બધા પેલું જે 50 શબ્દોમાં કહ્યું બધા 2 શબ્દો જ કહી દીધું. અથવા કેનોપનિષદમાં અન્ય દેવ તદ્વિદતાત આસો અવિદિતાદ અધિ એ તો એ જ કહેવામાં આવ્યું. તો હવે કઈ રીતે આ બ્રહ્મ છે, પરમાત્મા છે એની સંભાવના બતાવે છે. હોવો જોઈએ, એ ન હોય તો આમ ના હોય. જો પરમાત્મા જગતનું નિયંત્રણ ન હોત તો આ જગત નિયંત્રિત ન હોત. જગતમાં બધી વસ્તુ વ્યવસ્થિત રીતે જાણે કે કોઈ આજ્ઞા પ્રમાણે વર્તી રહી છે. બધું આજ્ઞાંકિત સેવકની જેમ વર્તી બતાવે છે કે કોઈ નિયંતા હોવો જોઈએ. તો અહીં ભગવાન શું કહે છે? યત સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિયાદ ચેષ્ટંતે. આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ જે સંઘાત છે તો અચેતન છે. એ તો આપણે જાણીએ છીએ કે આ ઉત્પન્ન થયેલું છે, કાર્ય છે, ઉત્પન્ન થયેલું છે, સર્જન છે, મળે અચેતન છે, એટલું સ્વીકારવામાં આવ્યું છે. ચેષ્ટંતે, છતાં પણ જાણે કે ચેતન હોય એ પ્રકારની ચેષ્ટા કરે છે. દેહ ચેષ્ટા કરે છે, મન ઇન્દ્રિયો ચેષ્ટા કરે છે, પ્રાણ ચેષ્ટા કરે છે, બધું અચેતન છે, ચેષ્ટા કરે છે. તચ્ચેષ્ટા કારણમ, એટલે અહીં આ પ્રકારે કહેવામાં આવ્યું કે આપણો અનુભવ છે કે અચેતન વસ્તુ ચેષ્ટા કરે. રથ જે અચેતન છે ચેષ્ટા કરતો હોય તો એને ચેષ્ટા પ્રદાન કરનાર કોઈ ચેતન તત્વ હોવું જોઈએ. જેમ કે ઘોડા હોવા જોઈએ. આ બસ ચાલી રહી ચલાવનાર કોઈ ડ્રાઈવર હોવો, ચાલક હોવો જોઈએ. અચેતન વસ્તુ ક્યારે સ્વયં ચેષ્ટા ન કરી શકાય. ચેષ્ટા કરે તો કોઈક ચેષ્ટા, આ પંખો જાતે ચેષ્ટા ના કરી શકે. પંખો ચેષ્ટા કરે છે એનો અર્થ એ થયો કે એને ચેષ્ટા પ્રદાન કરનારા કોઈક તત્વ હોવું જોઈએ. એટલે વીજળી છે કે નહીં પ્રશ્ન થયો ને. છે કહેવા માટે આપણા માટે જે સાધન છે એમાં વીજળી આવતી નથી, કારણ કે પ્રત્યક્ષ ઇન્દ્રિયનો વિષય નથી. તો લાઇટ આવી ગઈ, લાઇટ છે એમ ક્યારે કહે? તો સ્વિચ ઓન કરો, બલ્બ થયો, લાઇટ છે. પંખો ફર્યો, લાઇટ છે. એ પ્રકારે લાઇટનો અર્થ થાય વીજળીનું હવાપણું નક્કી થાય, એની સંભાવના નક્કી થાય. તે તચ્ચેષ્ટા કારણ બ્રહ્મ એની યુક્ત્યા, આમ યુક્તિ પ્રસ્તુત કરવામાં આવે છે. આ જગત નિયંત્રિત છે માટે નિયંતા હોવો જોઈએ. અચેતન તત્વો ચેષ્ટા કરી રહ્યા છે માટે એમને ચેષ્ટા પ્રદાન કરનાર કોઈ ચેતન હોવો જોઈએ. આ યુક્તિ. કેમ યુક્તિ? જ્યાં જ્યાં પણ અચેતનની ચેષ્ટા દેખાય ત્યાં ત્યાં કોઈ ચેતન ચેષ્ટા કરાવનારા હોવો જોઈએ. ચેતનની સંધિ હોવી જોઈએ, ચેતન અધિષ્ઠાતા હોવો જોઈએ. યુક્ત્યા તત્સત્વમ અનુમાન તો જ્ઞાતું શક્ય છે. પરમાત્માને પ્રત્યક્ષ તો ના જોઈ શકાય. છે એવું કહેવા તમે ટેવાયેલો છો એ પ્રત્યક્ષની કક્ષામાં પરમાત્મા આવતો નથી. અનુમાનથી કહી શકાય કે અર્થાપત્તિથી કહી શકાય.
કે જો આ ન હોત તો આમ ના હોત. વીજળી જોઈ શકતા નથી. વીજળી ના હોત તો પંખો ના ફરતો હોત. પંખો ફરે છે પણ વીજળી કેમ છે? જો વીજળી ના હોત તો પંખો ના ફરતો હોત. તેમાં અચેતન ચેષ્ટા કરે છે એવું ક્યારે હોય? જો ચેતન તત્વ ના હોત તો અચેતન ચેષ્ટા ના કરતું હોત. ચાલો, એટલે અનુમાન જ્ઞાતું શક્ય છે. આ પ્રકારે આ ચેતન તત્વનો હોવા પણ આ રીતે અનુમાનથી પ્રત્યક્ષ ન જાણી શકાય, અનુમાનથી જાણી શકાય. એ તો બોધ હેતુ, આ પ્રકારે બોધ કરવા માટે ક્ષેત્રજ્ઞસ્ય યત પ્રભાવશ્ચ ઇતિ સચયો યત પ્રભાવશ્ચ. સચે કયું? એનું સ્વરૂપ શું છે? કયું પ્રભાવ શું છે? વગેરે ઇતિ વિશેષણ વિવક્ષિતમ. આ ક્ષેત્રજ્ઞનું યત પ્રભાવ, કયા પ્રકારના પ્રભાવવાળો ક્ષેત્રજ્ઞ છે? એ યત પ્રભાવ વિશેષણથી જે વિશેષ વિવક્ષિત છે કહેવાની ઈચ્છા છે. શું છે? સર્વ પ્રાણી કર્ણોપાધિમત્વ લક્ષણમ વિશેષતમ રૂપમ સુધી પ્રસિદ્ધમ પ્રતિપાદયતિ. સર્વ પ્રાણી કર્ણ ઉપાધિમત્વ લક્ષણમ. બધા પ્રાણીઓની ઉપાધિ જે છે, પ્રાણી કરણ ઉપાધિ, બધા પ્રાણીઓ છે એના કરણ છે. કરણ એ સાધન. જ્ઞાનેન્દ્રિયો કર્ણ છે, કર્મેન્દ્રિયો કર્ણ છે, અંતઃકરણ કર્ણ છે, બાહ્ય કર્ણ છે, અંતઃકરણ છે. જેનાથી કોઈ ક્રિયા સંપન્ન થાય તો આ બધા કર્ણ આપણી જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, પ્રાણ છે, અંતઃકરણ છે, બધા પ્રાણીઓમાં છે. ઉપાધિમત્વ લક્ષણમ. આ બધા કરણો સ્વયં અચેતન છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ બધું અચેતન છે. છતાં ચેષ્ટા કરી રહ્યો છે ચેતનની જેમ. માટે એને ચેતનતા પ્રદાન કરનાર કોઈ હોવું જોઈએ. એટલે આ બધી એની ઉપાધિ છે, ઉપાધિ માન હોવો જોઈએ. તત્વ તો ઉપાધિમત્વ લક્ષણ વિશેષતમ રૂપમ. એટલે કેવી રીતે ભગવાનને અહીંયા આગળ સંભાવના બતાવે છે કે આ ઉપાધિ ધરાવનાર કોઈ છે. આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, આ બધી ઉપાધિ જે છે, જે જાણે ચેતન હોય એમ ચેષ્ટા કરી રહી છે, બતાવે છે કે એને ધરાવનાર કોઈ છે. તો ઉપાધિમત્વ લક્ષણ. પરમાત્મા કયો છે? ઉપાધિમાન છે, ઉપાધિ ધરાવનાર છે. ઉપાધિ તો આપણા જ્ઞાનનો વિષય છે. ઉપાધિ ધરાવનાર જ્ઞાનનો વિષય નથી. હોવો જોઈએ એ ઉપાધિ ચેતન. એ ઉપાધિ ધરાવનાર ચેતન ના હોય તો ઉપાધિમાં ચેષ્ટા ના હોઈ શકે. વિશેષતમ રૂપમ સ્તુતિ. આ પણ સ્તુતિ પ્રસિદ્ધ જ છે. આ રીતે પણ પરમાત્માની સ્તુતિની અંદર ચેષ્ટિતા તરીકે પણ એનું હવે નિરૂપણ થતું હોય છે. સર્વતઃ તો ભગવાન 13મા શ્લોકમાં કહે છે સર્વતઃ પાણીપાદં તત સર્વતોક્ષિશિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. સર્વતઃ પાણીપાદં તત. સર્વતઃ સર્વત્ર પાણી હાથ અને પગ ધરાવનારું. સર્વતઃ અક્ષિશિરો મુખમ. સર્વત્ર આંખ, મસ્તક, મુખ ધરાવનારું. એટલે બધા હાથ દ્વારા કર્મ કરનારું, પગ દ્વારા ગતિ કરનારું, ચક્ષુ દ્વારા જોનારું, મુખ દ્વારા બોલનારું, મસ્તક દ્વારા વિચારનારું. સર્વત્ર શ્રુતિમલ્લોકે. જગતમાં સર્વત્ર શ્રુતિ અર્થાત શ્રોત્રેન્દ્રિય ધરાવનારું, સાંભળનારું, બધા કાન દ્વારા સાંભળનાર. સર્વ આવૃત બધાને વ્યાપીને રહેલું છે આ તત્વ. જેને જ્ઞેમ કહેવામાં આવ્યું એ આ તત્વ એના પ્રભાવ જ બતાવે છે.
તો ટીકામાં કહે છે કે કયું છે કહેતા નથી મહારાજ, ભગવાન એટલું નથી, કોની વાત થઈ રહી છે. એટલે ટીકા કહે છે યત જ્ઞેયત્વેન ઉપક્રાંતમ જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ. અર્જુન વતનું જ્ઞેય જે છે એ વિશે કહીશ તો જ્ઞેયની ચર્ચા ચાલી રહી છે. સત્તના સદુચ્યતે એ પણ જ્ઞેયની ચર્ચા, એ સત કે અસતથી પર છે. અને જોડો જોડે એ જ જ્ઞેયની વાત થઈ રહી છે. સર્વત હાથ પગ વગેરે ધરાવનારો છે. જે જ્ઞેયત્વ ઉપક્રાંતમ તત કહેવામાં આવ્યું. સર્વતઃ પાણીપાદમ તત તે, તતની સાથે યત હોવું જોઈએ, જે અને તે. જ્ઞેયત્વેન ઉપક્રાંતમ જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ. જે 12મા શ્લોક ગયું ઉપક્રાંતમ અર્થાત જેનો ઉપક્રમ કરવામાં આવ્યો, જેની પ્રસ્તાવના કરવામાં આવી કે હવે તને જ્ઞેય છે એના વિશે તને નિરૂપણ કરીશ. તો જેને જ્ઞેય કહેવામાં આવ્યું એ પ્રકારે જેની પ્રસ્તાવના કરવામાં આવી. અનાદિમત પરમ બ્રહ્મ નસ્તન્ના સદુચ્યતે, એ પ્રકારે એનું વર્ણન કરવામાં આવ્યું. તત કયું તત? સર્વતઃ પાણીપાદમ તત. આ શ્લોકમાં તદ બ્રહ્મ એ જ્ઞેય કહો, બ્રહ્મ કહો. કેવું છે? સર્વતઃ પાણીપાદમ. સર્વતઃ ટૂંકમાં સર્વત્ર, બધી જ રીતે, બધી દિશાઓમાં. પાણીપાદમ સર્વતઃ પાણય પાદાશ્ચ. ટૂંકમાં બધી જ જગ્યાએ, બધા જ સર્વત્ર, બધા હાથ અને પગ જેના છે. જે કોઈ જગ્યાએ હાથ છે અને પગ છે કોના છે? પાણીપાદમ તત. સર્વત્ર હાથ પગ ધરાવનારું, હાથ દ્વારા ક્રિયા કરનારું, પગ દ્વારા ગતિ કરનારું એમ કહેવાય. તો સર્વત્ર હાથ અને પગ જેના છે. સર્વ પ્રાણી સંબંધીનો યસ્ય, માત્ર મનુષ્ય જ નહીં, પ્રાણી માત્ર. જ્યાં કે હાથ હોય, બધા હાથ હોતા નથી. જો કે એક વાંદરાને હોય છે, બધા બાકીને હાથ નથી આપે ભગવાને, પગ આપ્યા છે. હાથ મોટી ભેટ છે, સામાન્ય વસ્તુ નથી. વાણી માણસ ખાલી માણસે જ આપી છે. બીજા હૂફ હૂફ કરે એવું બોલે, પણ વાણી જેને આપણે વિચારો પ્રગટ કરી શકીએ, આપણા વિચારોને વ્યવસ્થિત રીતે વ્યક્ત કરી શકીએ. વ્યક્તાયામ વાચી, એવી તો ભેટ મનુષ્યને જ છે. ચાલો, પણ ટૂંકમાં સર્વ પ્રાણી સંબંધીનું યસ્ય, સર્વત્ર જે કોઈ પ્રાણીઓ છે એ બધા જ હાથ અને પગ ધરાવે છે, એ જેના છે. બધા જ પ્રાણીઓના હાથ પગ જેના છે એ શું કહેવાય? સર્વદમ પાણીપાદમ. સર્વત્ર પાણીને પાદ એટલે સર્વત્ર પાણીપાદ, હાથ પગ ધરાવનારું. એટલે જે કોઈ જગ્યાએ, જે કોઈ પ્રાણીમાં હાથ પગ છે એ બધા હાથ પગ ધરાવનારું. તો હાથ પગ પછી બીજા બધાનું શું કરવાનું? માથું બધા, બીજા બધા ઇન્દ્રિયો તો કે પાણીપાદમ અનુક્ત કર્મેન્દ્રિય ઉપલક્ષણમ. હાથ અને પગ કર્મેન્દ્રિયો છે. ભગવાને બીજી કર્મેન્દ્રિયોનો ઉલ્લેખ ન કર્યો હોય તો કે વાણી, પાયુ, ઉપસ્થ, આ બધી કર્મેન્દ્રિયો પણ આમાં સમજી લેવાની. બધી વાણી દ્વારા બોલનાર, પાયુ ઉપસ્થ દ્વારા કર્મ કરનાર. સર્વતોક્ષી શિરોમુખ આગળ છે. અક્ષી એટલે આંખ, શિર એટલે મસ્તક, મુખમ આવી ગયું મુખ. સર્વતઃ અક્ષીણી શિરાંસી મુખાની જ યસ્ય તત. બધે જ આંખો, મુખ, મસ્તક. તત સર્વતોક્ષી શિરોમુખમ. આમ જ્યાં ક્યાંય પણ આંખ હોય, મસ્તક હોય, મુખ હોય, એ ધરાવનારું. આમાં બધા આ પ્રાણીની ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો છે, બધા ભિન્ન ભિન્ન પ્રકારના પ્રાણીઓ છે. આ મનુષ્ય 5 જ્ઞાનેન્દ્રિયો ધરાવનાર છે, કોઈક 4 જ્ઞાનેન્દ્રિય ધરાવનાર છે, કોઈક 3, કોઈક 2 અને કોઈ 1 જ્ઞાનેન્દ્રિય ધરાવનાર છે. મનુષ્ય 5 કર્મેન્દ્રિય ધરાવનાર છે. બધા નથી હોતું. એમ કરતાં કરતાં ટૂંકમાં
એ બધા આ પ્રકારનું વર્ગીકરણ થયેલું છે. તો સર્વતો અક્ષી શિરોમુખમ, બધી જગ્યાએ અક્ષી એટલે આંખ, શિરઃ મસ્તક, મુખ. અક્ષિપદમ અનુક્ત જ્ઞાનેન્દ્રિયાણામ, આંખની વાત કરી, શ્રુતિની વાત કરી, એ સિવાય ચક્ષુની વાત કરી, પણ સ્પર્શેન્દ્રિય વાત ન કરી, રસનેન્દ્રિય વાત ન કરી, એનો પણ સમાવેશ કરી લેવાનો. પછી મન બુદ્ધિની વાત નથી કરી, અંતઃકરણની વાત નથી કરી, એ પણ સમજી લેવાનું. સર્વતઃ શિરોગ્રહણમ, દેહ અનેક સૂચનાર્થમ, બધા જ મસ્તકો એટલે અસંખ્ય મસ્તકો છે. એ સિવાયના બધા અંગ પણ સમજી લેવાના, અંગ ઉપાંગ બધા સમજી લેવાના. ઘટમઠાદિ વિશેષણૈ આકાશેષા તથા બ્રહ્માદિ પીપીલિકાંત દેહ વિશેષણ નામરૂપાભ્યામ સ્વયં વિશેષ્યતે ઇત્યર્થઃ. આમ ઘટાકાશ, મઠાકાશ, ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ, આમ ઘટ, પટ, મઠ વગેરે આકાશને વિશેષિત કરવામાં આવ્યું ને. ઘટાકાશ, આ મઠાકાશ, મઠ કહેવાય. તો ઘટ મઠાદિ વિશેષણૈ આકાશ, ઘટાકાશમાં ઘટ વિશેષણ થયું, મઠાકાશમાં મઠ વિશેષણ થયું. એ પ્રકારે આકાશ ખરેખર નિર્વિશેષ છે, છતાં પણ આમ ઘટ, પટ, મઠ વગેરે જોડીને આકાશને જાણે વિશિષ્ટ કરવામાં આવ્યું. તમે ઘટાકાશ કહો એટલે આકાશમાં ઘટપણું આવી ગયું એવું નથી થતું. મઠાકાશ કહો એટલે આકાશમાં મઠપણું આવી જેવું થતું નથી. આપણે ભલે આકાશને જુદું ગણીએ, ઘટાકાશ છે, બીજો ઘટાકાશ છે, પટાકાશ છે, મઠાકાશ છે, એટલે આકાશમાં કે વિશેષતા આવતી નથી. તેમ ભલે કહીએ કે પરમાત્મા હાથ ધરાવવાનો, પગ, એટલે એવી વિશેષતા આવતી નથી, પણ એને ઓળખવા માટે કહેવામાં આવે. તથા બ્રહ્માદિ પીપીલિકાંત દેહ વિશેષણ નામરૂપાભ્યામ સ્વયં વિશેષ્યતે ઇત્યર્થઃ. તે નિર્વિશેષ જે છે આકાશ, કેવું છે? નિરાકાર છે, વ્યાપક છે. એ જાણે કે ઘડામાં હોય, વસ્ત્રમાં હોય, મઠમાં હોય, તેવી રીતે પરમાત્મા પછી કહે છે વ્યાપક. બ્રહ્માથી માણીને પીપીલિકા કીડી સુધીના જે કે બધા દેહ છે, નામ રૂપાભ્યામ સ્વયં વિશેષ્યતે, એ પ્રકારે બધા નામ રૂપથી એક ચૈતન્ય છે, એને આ પ્રકારે વિશેષિત કરવામાં આવ્યો. એક આકાશ એ નિર્વિશેષ છે, એને ઘટપટ નામ રૂપથી વિશેષિત કરવામાં આવ્યો. તેવી રીતે પરમાત્મા જે નિર્વિશેષ છે ને આ બધા બ્રહ્માથી મળીને કીડી સુધીના બધા નામ રૂપથી વિશેષિત કરવામાં આવે છે. સર્વતઃ શ્રુતિમલ્લોકે, સર્વતઃ શ્રુતય ને શ્રોત્રાણી, યસ્ય તત્ શ્રુતિમત. અહીંયા શ્રુતિ નથી કર્યો, શ્રોત્ર. શ્રોત્રેન્દ્રિય, સર્વત્ર શ્રોત્રેન્દ્ર, કાન ધરાવનાર, બધા કાનથી સાંભળનાર, સાંભળતો હોય છે બધા કાનથી. આજના બધા લોકો બધું સાંભળતા હોય છે. આપણા સેલફોનમાં સાંભળે ને, કમ્પ્યુટરમાં સાંભળે ને, પેલામાં સાંભળે ને, જાત જાતના બધા કેમેરા દ્વારા શું ખબર કોણ ક્યાં સાંભળે છે. તો બધાએ કાન દ્વારા સાંભળનાર છે. ભગવાન બધા કાન દ્વારા સાંભળનાર છે, બધી આંખો દ્વારા જોનાર છે, વગેરે વગેરે. લોકે, સર્વત્ર શ્રુતિમત લોકે એટલે લોકમાં, અથવા કહે લોકે. હવે એમણે પૂરતું જુદો જ અર્થ આપે છે. લોકમાં એવો અર્થ નથી કર્યો. સર્વશ્રુતિમત લોક એવું કહી તો લોકમાં બધી જગ્યાએ હાથ પગ મસ્તક વગેરે ધરાવનાર એવો અર્થ થાય. અહીંયા શ્રુતિમત લોકે આવૃત્તિ એમ કહીને લોકને પેલા સાથે લે છે. લોકે લોક્ય તે રીતે લોક. લોક એટલે જોવું, જે દેખાય છે, અનુભવાય છે ને લોક કહેવામાં આવે. એટલે પ્રાણી વર્ગ એમ કહ્યું.
આ બધો પ્રાણી વર્ગ માટે લોક શબ્દ વાપરવામાં આવ્યો, વપરાતો હોય છે. લોકે તસ્મિન લોકે ઇતિ દ્વિતીયાર્થે સપ્તમી. લોકે કઈ વિભક્તિ છે? સપ્તમી. કયા શબ્દની? લોકા. એ દ્વિતીયાર્થ શું થાય? દ્વિતીયાંત. દ્વિતીયાંત બીજી વિભક્તિ લોકમ. એટલે કે છે તો હવે તો કે એટલે લોકે ઇતિ દ્વિતીયાર્થે સપ્તમી. ભલે ભગવાને સપ્તમી વિભક્તિનો પ્રયોગ કર્યો લોકે, શું શું? લોકમ એવું સમજવાનું. લોકમ વ્યાપ્ય, લોકને વ્યાપ્ત કરીને રહેલો એવું કહ્યું. એટલે એ પ્રકારે અર્થ કરવા માટે લોકે સપ્તમીનો અર્થ દ્વિતીયા કરવામાં આવ્યો. દ્વિતીયાંત એટલે લોકમ. લોકમ પ્રાણી સમુદાય પ્રકૃતિ વ્યાપ્ય આવૃત્ય તિષ્ઠતી. સમગ્ર લોકને આવૃત્ય વ્યાપ્ત કરીને રહેલો છે ભગવાન. લોક એટલે કોણ? પ્રાણી વર્ગ. બધા જ પ્રાણીઓને વ્યાપ્ત કરીને રહેલો છે. કયો પ્રાણી સમુદાય? પ્રકૃતિ. પ્રકૃતિમ પ્રાકૃતમ છે. કારણ કાર્ય સમગ્ર. બહિરંત સર્વત સ્વરૂપેણ ચૈતન્ય આવૃત્ય અંદર બહાર સર્વત્ર વ્યાપ્ત કરીને રહેલો છે. યચ્છકિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે વિવા અંતર બહિષ્ઠ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. ક્યાંય પણ આપણને દૃશ્યતે જે કે દેખાય છે, સંભળાય છે, પ્રત્યક્ષ છે, પરોક્ષ છે, જગત અંદર બહાર વ્યાપ્ત કરીને નારાયણ રહેલો છે. એવું કંઈક અહીં કહેવામાં આવ્યું. તો જે કે પ્રાણી સમુદાય છે, જગત છે, બહિરંત સર્વત સ્વરૂપેણ આવૃત્ય પરમાત્માએ અંદર બહાર સમગ્ર બધા જગતને વ્યાપ્ત કરીને રહેલો છે. કયો પરમાત્મા? ચૈતન્ય. ચિન્મયમ વ્યાપ્યત સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. ત્રણેય લોકમાં સચરાચર જે કહે છે વ્યાપ્ત કરીને વ્યાપ્ત ચૈતન્ય રહેલો છે. કેવી રીતે? ઘટમઠાદિકમ આકાશ એવ વ્યાપ્ય તિષ્ઠતી. આકાશ છે ને ઘટપટ. ઘટની અંદર પણ આકાશ છે, બહાર પણ આકાશ છે, મધ્યમાં પણ આકાશ છે. કારણ જેને આપણે ઘટ કહીએ, માટી કહીએ, આકાશની ઉપજ છે. અને તેથી અંદર બહાર સર્વત્ર ઘટને આકાશ વ્યાપ્ત કરી રહેલું. તેવી રીતે જગતમાં જે કંઈ પ્રાણીઓ છે બધાને અંદર બહાર સર્વત્ર વ્યાપ્ત કરીને આ પરમાત્મા ચૈતન્ય રહેલું છે. તો શું કરે છે? આ પ્રકારે વ્યાપી બધાને વ્યાપ્ત કરે છે. શું? આ તો બધે અંદર બહાર વ્યાપ્ત છે. એ માટે આપની પાસે કોઈ ચિહ્ન ખરું? તો કે હા, સહ વ્યાપ્ત દેહેન્દ્રિયાદિકમ અયઃ અયસ્કાંતેવ ચેષ્ટયતિ. અયઃ એટલે લોખંડ, અયસ્કાંત એટલે લોહ ચુંબક. અય એટલે લોહ અને અયસ્કાંત લોહ ચુંબક. અયસ્કાંત અયસનો પ્રિય, કાંત એટલે પ્રિય. લોહ ચુંબક છે ને, ચુંબક છે ને એટલે લોહનું પ્રિય છે એવું કહેવામાં આવે. અયસ્કાંત લોહ ચુંબક જેવી રીતે લોહને આકર્ષે છે, ચેષ્ટાવાન બનાવે છે. લોહ ચુંબક હોય, આસપાસ બધી ટાંકણીઓ નાની ખીલીઓ પડેલી હોય તો કેવું ખેંચે બધાને. તો એમાં લોહ ચુંબકનો કોઈ પ્રયત્ન નથી. લોહ ચુંબક હવા માત્રથી જેવી રીતે લોહને આવી રીતે આકર્ષતો હોય છે, તેવી રીતે આ ચૈતન્ય પરમાત્મા હવા માત્રથી આ બધા પ્રાણીઓ, બધી ઇન્દ્રિયોને ચેષ્ટાવાન બનાવતો હોય છે, ચેષ્ટા પ્રદાન કરે છે. ચેષ્ટયતિ સ્વયં ન ચલતી. અગત્યની વસ્તુ એ છે કે ભાઈ હાથ પગ બધું ધરાવનારો છે, હાથ દ્વારા કર્મ કરનારો છે, પગ દ્વારા ચાલનારો છે, ચક્ષુ દ્વારા જોનારો છે. એટલે આ બધું એ કરી રહ્યો છે તો કે નહીં, એની સન્નિધિ માત્રથી આ સર્વ થઈ રહ્યો છે. એની સન્નિધિ માત્રથી ચક્ષુઓ જુએ છે.
એની સંધિથી માત્રથી હાથ કર્મ કરે છે, એની સંધિથી માત્રથી પગ ગતિ કરે છે, વાણી બોલે છે, કાન સાંભળે છે, એની સંધિથી માત્રથી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ બધું પોતપોતાની ચેષ્ટા કરે છે. સ્વયં ન ચલતી, એ સ્વયં કેવો છે? અચલ છે, નિશ્ચલ છે. નહીં શું થાય કે એ તો બધે વ્યાપ્ત કરીને એ સાંભળનાર જોનાર એ સતત પરિવર્તનશીલ થઈ ગયો. આમ આપણે એમ કહીએ કે બધી આંખોથી જોનારે છે, બધા કાનથી સાંભળનાર, અદૃષ્ટ દ્રષ્ટૃ, અશ્વ શ્રોતૃ, જે દેખાય તો નથી એવો જોનાર, સંભળાતો એ પ્રકારે વર્ણન કરવામાં સાંભળનાર જોનાર, એ પ્રકારે વર્ણન થાય ઉપનિષદમાં. દ્રષ્ટા, સ્પષ્ટા વગેરે, દ્રષ્ટા, શ્રોતા, મંતા, સ્પષ્ટા, બધામાં જોનાર, સાંભળનાર, સ્પર્શ કરનાર એમ કહેવાય. આ તો શું થાય? જેની સંધિથી જોવાનું, સાંભળવાનું, સ્પર્શવાનું થઈ રહ્યું છે. એમાં જોનારપણું, સાંભળનારપણું નથી. એના વગર જોવાનું થઈ ના શકે. જેમ લોહ ચુંબક વગેરે કોઈ ગતિ ના થાય એટલે એમ કહેવાય લોહ ચુંબક ખેંચે છે. વીજળી ફેરવે છે એમ કહેવું તો કહેવાય કે એના વગર ફરે નહીં, પણ વીજળીમાં ફેરવવાનું કોઈ કર્મ નથી. એની સંધિથી માત્રથી પંખો ફરતો હોય છે. સ્વયં ન ચલતી ચેષ્ટયતી, આ બધાને ચેષ્ટા પ્રદાન કરે છે. સ્વયં કોઈ રીતે તેનામાં ચલન નથી. નિર્વિશેષસ્ય બ્રહ્મણ ઇદમ પાણીપાદાદિ વિશેષણ વિશેષિતમ રૂપમ. આમ પરમ બ્રહ્મને કે પરમાત્માને આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. પાણીપાદાદિ વિશેષણ વિશેષિતમ. પાણી હાથ ધરાવનાર છે, પગ ધરાવનાર છે, મુખ ધરાવનાર છે, મસ્તક ધરાવનાર છે, ચક્ષુ ધરાવનાર, એ પ્રકારે એને આ બધા વિશેષને વિશેષિત કરવામાં આવે. કોને? નિર્વિશેષને. રૂપમ ઔપાધિકમ, આનું સ્વરૂપ સ્વયં રૂપ નથી. કેવું છે? ઔપાધિક. એ તો એનો વેશ છે. પરમાત્મા આ વેશ ધારણ કરી રહેલો છે અને તેથી જાણે કે આ બધી ચેષ્ટા કરતો હોય એની સંધિમાં ચેષ્ટા થઈ રહી છે. મા એકમ એટલે ભગવાન જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે એવું ના માનો. એવું ચર્ચા આગળ આવી જ ગઈ. જાણે કે અપાણીપાદો જવનો ગ્રહિતા પશ્યતિ અચક્ષુ સશૃણોતિ અકર્ણ. ચક્ષુ વગરનો બધું જુએ છે, કર્ણ વગરનો બધું સાંભળે છે, હાથ વગરનો બધું પકડે છે, પગ વગરનો બધે ગતિ કરે છે. એટલે એ ચાલી રહ્યો છે, પકડી રહ્યો છે, જોઈ રહ્યો છે, સાંભળે. એ ઔપાધિકમ રૂપમ. આ ભગવાનની ઔપાધિક રૂપની વાત થઈ, વેશ સહિતના રૂપની વાત થઈ. માયિકમ રૂપ, માયાનું માયિક છે, મારું વેશ ધારણ કરીને આ પ્રકારનું રૂપ એનું છે. નતું સ્વાભાવિકમ, સ્વયં નથી. જેને ભિખારી છે, આ તો રાજા છે, આ પ્રધાન છે, એ પ્રકારે અભિનેતાનું વર્ણન થાય ખરું. પણ એ કેવું છે? ઔપાધિકમ. ભિખારીપણાની ઉપાધિને ભિખારી કહેવામાં આવે, રાજાપણાની ઉપાધિ રાજા કહેવામાં આવે. ઉપાધિને કારણે એ આ બધા જાતના આવી વિશેષતાઓ પ્રાપ્ત કરે. સ્વયં કેવો છે? નિર્વિશેષ છે. મા એકમ નતું સ્વાભાવિકમ. આ માયાના વેશથી આ પ્રકારના રૂપ ધારણ કરે છે. સ્વયં તો આ બધાથી રહિત છે. એનો પ્રભાવ કહેવામાં આવ્યો. આવું પ્રભાવશાળી છે ભગવાન. સ્વાભાવિકત્વે નિષેધયોગાત. કેવું છે? આ બધાનો પાછું નિષેધ બીજા શ્લોકમાં ભગવાન નિષેધ કરી નાખશે આ બધાનો. અહીં કહે છે કે બધા હાથ પગ હાથ કામ કરનારો, ચાલનારો, જોનારો, સાંભળનારો છે. સર્વેન્દ્રિય વિવર્જિત બીજા શ્લોકમાં કહે છે બધી ઇન્દ્રિયો ચેષ્ટાથી ભાષિત થનાર, બધી ઇન્દ્રિય વગરનો. અહીં બધી ઇન્દ્રિય ધરાવનાર કહેવામાં આવે. સર્વતઃ પાણીપાદમ, બધે સર્વત્ર હાથ પગ ધરાવનાર, મસ્તક ચક્ષુ ધરાવનાર એમ કહેવામાં આવ્યો. ખરેખર જો એ ધરાવનાર હોત તો બીજા શ્લોક ના હોત કે ભાઈ સર્વેન્દ્રિય વિવર્જિત, બધી ઇન્દ્રિય રહિત નો છે, એવું તો ના જ કહ્યું હોત ને.
આ બીજા શ્લોકમાં નિષેધ કરવામાં આવ્યો નથી થયો કે આ શ્લોકમાં જ્યારે એનું હવાપણું કહેવામાં આવે છે, ધારણ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે એ ઔપાધિક રૂપ છે, સ્વાભાવિક રૂપ નથી. સ્વાભાવિક તો નિષેધ યોગા ખરેખર જોનાર હોત તો એમ ના કહે જોતો નથી, જોયે છે, જોવા છતાં જોતો નથી. નિષિધ્યતે હિ વૈશેષિક રૂપમ સત્તન્નાસ ઉચ્ચેતી, ચાલો એમ કહો, અથવા આગળ નિષેધ કરવામાં આવ્યો સત પણ નથી અસત પણ નથી એમ કરીને એની વિશેષ તાળ રૂપ છે એનો નિષેધ કરવામાં આવે. તો ભાઈ તરીદમ અપ્રામાણિક વિધિ છે. તો પછી આ ભગવાન કહે છે, ભગવાને પોતે જ્યારે નિષેધ કર્યો સત પણ નથી, પછી એ શ્લોકમાં નિષેધ કરશે ખરા. સર્વેન્દ્રિય વિવર્જિતમ, બધી ઇન્દ્રિય રહિતનો છે. એ કહે છે બધી ઇન્દ્રિયો ધરાવનારો છે. બીજા શ્લોક ઇન્દ્રિયો રહિતનો છે. તો ભાઈ ઇન્દ્રિય ધરાવનારો છે તો ખોટું થયું ને. પછી નિષેધ સાચો હોય તો હવા ધરાવવા પણ ખોટું થયું ને. તરી એકદમ અપ્રામાણિક વિધિ છે. તો ભાઈ ભગવાન આજે વર્ણન કરે છે સર્વતઃ પાણીપાદ અંતત, એ તો પછી અપ્રામાણિક, એ તો ભગવાન પોતાની કલ્પનાથી કહે છે કે ભાઈ આ વેદમાં કહ્યું છે. તો ક્યાંકથી લઈ આવે છે આ વાક્ય. ના સર્વતઃ પાણીપાદ અંતત સર્વતોક્ષ શિરોમુખમ સર્વતઃ શ્રીમલ્લોકે સર્વમાવૃત્તિ તિષ્ઠતિ સર્વેન્દ્રિય ગુણાવાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. આટલું ગીતાનું. એટલે ઉપનિષદ સર્વસ્ય ભ્રુમીશાનમ સર્વસ્ય શરમ ઇત્યાદિ શુદ્ધિ પ્રમાણકત્વાત. કોઈક ઉપનિષદમાં આ પ્રકારે વર્ણન આવે છે. એટલે ગીતામાં ઉપનિષદમાં જે આવ્યું ક્યાંથી ક્યાં આવ્યું ખબર નહીં, પણ એ ઉપનિષદને પ્રમાણ માનીએ તો ચાલો ઉપનિષદ રૂપી પ્રમાણમાં આ પ્રકારે વર્ણન છે, માટે ગીતાનું વાક્ય પ્રમાણિક છે. એમ ઐશ્વર્યમ રૂપમ વ્યવહારિક સત્યમેવ. ભગવાન વ્યાવહારિક રૂપ છે. બધા મસ્તકથી વિચારનારો, બધા ચક્ષુથી જોનારો, બધા કર્ણથી સાંભળનારો છે. કયો? ભગવાનનું આ પારમાર્થિક રૂપ, વ્યાવહારિક રૂપ છે, સોપાધિક રૂપ છે, સગુણ રૂપ છે. અને તેથી વ્યવહારના સ્તરે સત્ય છે. આપણે વ્યાવહારિક સત્તા સ્વીકારીએ તો ઈશ્વરનું આ વ્યાવહારિક રૂપ સત્ય છે, વ્યાવહારિક સત્યતા ધરાવનારું છે. એટલા માટે તો ઉપાસનાનો વિષય છે ને. આ તદ્દન કપોલ કલ્પના નથી. ભગવાન આ પ્રકાર ઉપાધિ ધારણ કરીને આ પ્રકારે વ્યક્ત થાય છે, માટે ઐશ્વરમ રૂપમ વ્યવહારે તત્સત્યમેવ. વ્યવહારમાં આ બધું ઈશ્વરનું રૂપ છે, એ વ્યાવહારિક સત્ય જ છે. આરાધ્ય તત્પ્રસાદેન મોક્ષ. તો ભાઈ આ વર્ણન કેમ કરે છે ભગવાન? ભગવાન આ પ્રકારે સોપાધિક રૂપનું વર્ણન કરે છે. સોપાધિક કહો, સગુણ કહો, સવિશેષ કહો, વિશેષતા ધરાવનારું, ઉપાધિ દ્વારા પ્રગટ થનારું, સાકા વગેરે વગેરે, તો વિશેષતા ધરાવનારું, ગુણ ધરાવનારું. તત્ આરાધ્ય તત્પ્રસાદેન મુમુક્ષુ મુક્તિમ ગચ્છતિ. ભાઈ આની જરૂરિયાત છે. આ વ્યાવહારિક સત્ય ધરાવનારું છે. કારણ કે આ બંધન છે, વ્યાવહારિક સત્યતા જ ધરાવે છે. બંધન ને મોક્ષ બંને વ્યાવહારિક સત્ય ધરાવે છે, સત્યતા. પરમાર્થમાં ન બંધ પણ નથી ને મુક્તિ પણ નથી, વ્યવહારમાં છે. એટલે બધા પ્રશ્નો વ્યવહારના સ્તરે જ છે ટૂંકમાં. હા, પરમાર્થને ન જાણવાથી કે પરમાર્થને વિપરીત જાણવાથી આ બધો વ્યવહારમાં પ્રશ્નો ઉપસ્થિત થાય. વ્યવહારમાં કોઈ પ્રશ્ન ના હોય. વ્યવહારનું જે સાચું સ્વરૂપ છે એના વિશે ભ્રમ હોવાને કારણે વ્યવહાર અત્યારે આપણા માટે સમસ્યા બની ગયો છે. યદ એતत् આરાધ્ય તત્પ્રસાદેન મુમુક્ષુ મુક્તિમ ગચ્છતિ. આ પરમાત્મા કેવો છે? આ વર્ણન આરાધ્ય દેવતા છે.
જેની ઉપાસના કરવામાં આવે, આરાધના કરવામાં આવે, પૂજા અર્ચના કરવામાં આવે એવા ભગવાન જે નિર્વિશેષ છે, નિરુપાધિક છે, તો કોઈ વ્યવહારનો વિષય જ નથી. તમે બોલી ના ચાલી ના શકો, એને કશું આપી ના શકો, ખાઈને પીને કશું ના કરે. શું કરવાનું? નૈવેદ્ય આપીને શું કરવાનું? નૈવેદ્ય કોને ધરાવે? ખાતો એને ધરાવાય ને. વાત કોની સાથે? જે બોલતો એની સાથે વાત થાય, સાંભળતો એની વાત થાય ને. ભક્તો વાતો કરતા હોય છે અને એ વાત સાંભળતા હોય છે. આ બધું વ્યવહારના સ્તરે છે. ભલે વેદાંતે લોકો આ બધી વસ્તુઓને તુચ્છ ગણાય, જુદી વાત છે, પણ અહીંયા મોટો વેદાંતિને જ કહે છે યત પ્રસાદેન મુમુક્ષુ મુક્તિમ ગચ્છતિ. અત્યારે બધાનો જે નિષેધ કરવામાં આવ્યો, આ બધા એ અત્યારે કહે છે. આ બધી પ્રસાદ અને આ પ્રકારની વસ્તુઓ એને અત્યાર સુધીમાં ગણકારવામાં આવી જ નથી, એમ કહેતું ચાલે. અત્યારે કહે છે યત પ્રસાદેન મુમુક્ષુ મુક્તિમ ગચ્છતિ. જેની કૃપાથી મુમુક્ષુ મુક્તિ પામે છે. અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવે ચોભયો અસ્તિત્વોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધ. અસ્તિ કહો, સવિશેષ કહો, સુપાધિ કહો, એને પહેલાં જાણવું જોઈએ, એની આરાધના કરવી જોઈએ. એના પ્રસાદ દ્વારા જે નિરુપાધિક છે એ અનુકૂળ બને છે. આ ભક્તિશાસ્ત્રનો સિદ્ધાંત. ભક્તિશાસ્ત્રનો શું સિદ્ધાંત છે? ઈશ્વરની અનુકૂળતાથી ઈશ્વરનું જ્ઞાન થાય. અનુકૂળ ક્યારે બને? એની આરાધના કરી ત્યારે, પ્રસન્ન કરી ત્યારે, ખુશ કરી ત્યારે. ખુશ કરવો એ સહેલું નહીં, પણ ખુશ એને જે ગમતું હોય કે તો ખુશ થાય. લોકો બિચારાને ખવડાવવાનું પીવડાવવાનું આ બધું કરે એટલે ખુશ થાય. ચાલો એવી રીતે તમારી જે ઈશ્વરની જે પ્રકારનો ખ્યાલ હોય એ પ્રકારને ખુશ કરો. ખાય છે ને પીએ છે, ખવડાવવાનું પીવડાવો. ઈશ્વર તો જગત છે, જગતનો નિયમ છે, નૈતિક છે, તો એ પ્રકારે તમે વર્તન કરો. તો નૈતિક મૂલ્યોના આધારે વર્તન કરો, તો કે ઈશ્વરને અનુકૂળતામાં ઈશ્વરને પ્રસન્ન કરી રહ્યા છો. ઈશ્વર સતત જગતને સેવા કરી રહ્યો છે, તમે સેવા કરો તો ઈશ્વરને પ્રસન્ન કરો છો. એ પ્રકારે ભગવદ્ ગીતામાં આ ભગવાનને આરાધના કરવા માટેનું સુંદર સાધન આપવામાં આવ્યું. જેવો ભગવાન એવી એને ભેટ. પહેલાં કે ભાઈ છાણના દેવતાને તો કપાસિયાની આંખો એવું કહે. પણ જેવો ભગવાન કેવો ધર્મ સ્વરૂપનો છે, અને માટે એને ખુશ કરવો હોય તો એ પ્રકારે વર્તવું જોઈએ. મૂલ્યો આપવામાં આવ્યા, ભાવનાઓ આપવામાં આવી વગેરે. યદ આરાધ્ય તત્ પ્રસાદેન મુમુક્ષુ મુક્તિમ ગચ્છતિ. જેની આરાધનાથી એ પ્રસન્નતા પ્રાપ્ત થાય, એ પ્રસન્ન થાય. એને અંતઃકરણ શુદ્ધિ પણ કહીએ, જ્યાં એની પ્રસન્ન પ્રગટ થાય. મુમુક્ષુ મુક્તિમ ગચ્છતિ. મુમુક્ષુ મોક્ષને પામે. એટલે આ સત્ય છે, વ્યવહારિક સત્ય ધરાવનાર રૂપ છે ભગવાનનું. આવું બધું છે જ નહીં એમ નહીં કહેવાનું. સર્વત્ર હાથ પગ ધરાવનારો ભગવાન છે. કેવો છે? સોપાધિક, સવિશેષ, વ્યવહારિક સત્ય ધરાવનારો. એટલે જીવાત્મા જે વ્યવહારિક સત્ય ધરાવનારા છે એ ધરાવે છે, તેઓ વ્યવહારિક સત્ય ધરાવનારા ઈશ્વર સાથે વ્યવહાર કરી શકે. એટલે ભગવાને આ પ્રકારે ઉપાધિરૂપ ધારણ કર્યું વ્યવહારનો વિષય બનવા માટે. નહીં તો શું કરતા આપણે? એની આરાધના આપણે કરી શકીએ માટે ભગવાને કૃપા કરીને આ બધું રૂપ ધારણ કર્યું, જેથી આરાધના થઈ શકે અને એની પ્રસન્નતા પ્રાપ્ત થાય. તો ભગવાન ક્યાં ગયું? તદુક્તમ છે મત કર્મકૃત મત પરમાહિતિ. એટલે ક્યાં કહેવામાં આવ્યું? 11મા અધ્યાય છેલ્લા શ્લોકમાં. મત કર્મકૃત મત પરમઃ મત ભક્ત. જે માત્ર મારે માટે કર્મ કરનાર છે, મને પરમ ધ્યેય માનનાર છે, મારો ભક્ત છે, અન્યત્ર રાગ દ્વેષ કરતો નથી. એ દ્વારા ભગવાને આ રૂપની ઉપાસના, એ આ રૂપ બતાવ્યું ને ભગવાને.
11મા અધ્યાયમાં ભગવાને વિશ્વરૂપ દર્શન જે કરાવ્યા એ આ જ રૂપ હતું. એમાં પછી એવું થયું કે ભગવાનનું જે કાલ રૂપ છે, કાલોસ્મી, ટૂંકમાં જગતનું ભક્ષણ કરનારો છે, એ રૂપને ત્યાં પ્રાધાન્ય આપવામાં આવ્યું કે એનું પ્રયોજન હતું. ભગવાન કે હું ભક્ષકના રૂપમાં અત્યારે ઉપસ્થિત બધાને ભક્ષણ કરી જવાનો છું. ત્યાં બતાવ્યું છે, વિશ્વરૂપ બતાવ્યું. અહીંયાનું વર્ણન થયું એ જ ભગવાને ત્યાં બતાવ્યું. અને પછી કહ્યું કે મારી આ પ્રકારે આરાધના કરો. અને આ વર્ણન જે અહીંયા કરવામાં આવ્યું એ ભગવાનનું રૂપ કેવું છે? સવિશેષ ભગવાનનું રૂપ છે. શેના માટે છે? ભક્તિ માટે છે, આરાધના માટે, ધ્યાન માટે. ધ્યાન માટે માનસિક રીતે. પણ અહીંયાનું શું પ્રયોજન? બીજું પ્રયોજન નિર્વિશેષસ્ય ક્ષેત્રજ્ઞસ્ય આત્મના સવિશેષ રૂપ ઉપન્યાસ તત્સદભાવ દ્યોતનાર્થ. તો આ પ્રકારે અહીં કહેવાનું આ શ્લોકમાં શું પ્રયોજન છે? અહીં ભક્તિનું પ્રયોજન નથી. ભલે ટીકાકારે અહીંયા પ્રસંગોપાત કહ્યું કે ભગવાનનું રૂપ છે, નથી એમ નહીં, અને ભગવાનની ભક્તિ માટે છે જે આગળ કહેવામાં આવ્યું એને અહીંયા સાંકળી શકાય. પણ આ જગ્યાએ જે કહેવામાં આવ્યું એ શેના માટે છે? ભગવાનનું હોવા પણ, કે ભગવાન છે. બધી વિશેષતાનો નિષેધ કર્યા પછી પ્રશ્ન થયો કે એવો નિર્વિશેષ પરમાત્મા હોય છે કે નહીં? તો કે આ બધી વિશેષ ધારણ કરનાર પણ એ છે. બધી વિશેષતા જાણે કે ધારણ કરનાર પરમાત્મા એ નિર્વિશેષ પરમાત્મા કે છે. નિર્વિશેષસ્ય ક્ષેત્રજ્ઞસ્ય આત્મન. તે નિર્વિશેષ છે, ક્ષેત્રજ્ઞ છે, આત્મા છે. સવિશેષ સ્વરૂપન્યાસ. એ નિર્વિશેષ પરમાત્માનું સવિશેષ સ્વરૂપ, વિશેષ ધરાવનારું જે સ્વરૂપ છે એનું અહીંયા પ્રસ્તાવ ભગવાને અહીંયા ઉપન્યાસ કર્યો, ઉપન્યસ્ત કર્યું, આપણી સમક્ષ પ્રગટ કર્યું. તો જે કર્યું તત્સદભાવ દેવતનાર્થ. તો કે એ શું છે? ભગવાન છે, નિર્વિશેષ પરમાત્મા છે. ભગવાને આગળના શ્લોકમાં પરમાત્મા નિર્વિશેષ કહેવામાં આવ્યું, કહ્યું. એટલે આવો પ્રશ્ન તો કે આવું નિર્વિશેષ છે એની ખાતરી શું? તો કે એ જ આ બધા વિશેષ ધારણ કરીને પ્રગટ થયેલો છે. તેથી એનું સવિશેષ રૂપે વર્ણવવામાં આવ્યું કે આ બધી વિશેષતાઓ ધરાવનાર જે છે એ સ્વયં કેવો છે? એ નિર્વિશેષ છે. તો આ પ્રકારે જેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે એને પરમાત્મા એવો છે એ કહેવા માટે એનું આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. ચાલો પછી આગળ જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.